રક્ષાબંધનના પાવન પર્વની તમામ ભારતીયોને શુભકામનાઓ. મિત્રો, સેશન શરૂઆત કરીએ તે પહેલા તમને જણાવવાનું કે આ કોઈ ટીપ કે ટ્રેડિંગ રિગાર્ડિંગ સેશન નથી. અહીંયા આપણે જે પણ વાત કરીશું એ ભારતીય ઇકોનોમી અને ભારતીય શેર બજાર પર તમારા નોલેજને થોડું એનહાન્સમેન્ટ મળે તેના પર ચર્ચા થશે. આપણે અહીંયા કોઈ ટીપ કે ટ્રેડિંગ રિગાર્ડિંગ વાત નહીં કરીએ. અહીંયા આપણે કોઈ સિગ્નલ પર ચર્ચા નહીં કરીએ. પેજ પર જો નવા આવ્યા હો તો અંત સુધી જુઓ. તો મિત્રો, વધુ સમય ના લેતા આપણે સેશનની શરૂઆત કરીએ. મિત્રો, ગયા વીક ના જે આમ આપણે ચર્ચા કરી હતી, ગયા વીક ઓલમોસ્ટ આપણું ફ્લેટ રહ્યું હતું. તો આ વીક પણ આપણે તે રીતે જ પસાર કર્યું છે. ગયા વીકનું જે ક્લોઝિંગ હતું 24,252, ત્યાંથી 33 પોઈન્ટ ઉપર આપણે 24,285 પર ઓપન થયા હતા સોમવારના દિવસે, 24 ઓગસ્ટના દિવસે. અને આજનો જે આપણું ક્લોઝિંગ છે મિત્રો, 24,175 પર આપણે બંધ થયા છે. સપ્તાહનો લો આપણે આજના દિવસે ટચ કર્યો છે 24,076 નો. અને આજના દિવસે આપણે જે ક્લોઝિંગ લીધું છે તે ઓલમોસ્ટ ગયા વીકના જે ક્લોઝિંગ છે તેનાથી 110 પોઈન્ટ આજુબાજુ આપણે ગણી શકાય. સપ્તાહનો જે શરૂઆત હતી 24,285 પર થઈ હતી અને સપ્તાહનો જે હાઈ છે મિત્રો એ 24,297 પર આપણે 24,378 પર 26 ઓગસ્ટના દિવસે નોંધાયો હતો. તો આખા વીકમાં મિત્રો આપણે જોઈએ તો માર્કેટ ક્યાંય ગયું જ નહીં. માર્કેટ એક નેરો રેન્જમાં કામકાજ કર્યું છે આખા સપ્તાહમાં. આ સપ્તાહમાં આપણે કેશ એટલે ક્લોઝિંગ ઓપ્શન સેશન પર આપણને ઘણી બધી શાર્પ વોલેટિલિટી જોવા મળી. અંતમાં આપણે જોયું કે ત્રણ એક્સપાયરી જે થઈ, સેન્સેક્સની એક્સપાયરી, બેન્કેક્સની એક્સપાયરી અને નિફ્ટીની જે એક્સપાયરી થઈ, ત્રણ એક્સપાયરીના દિવસે આપણને ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યા અને ક્લોઝિંગ જે આવ્યું એ ઘણા બધા પ્રીમિયમ સાથે વધીને આવ્યું. એટલે વાત કરીએ મિત્રો તો ક્લોઝિંગ ઓપ્શન સેશનની જે પદ્ધતિ જે છે તેમાં હવે મેન્યુપ્યુલેશન તો આપણે ઓલરેડી ગયા વર્ષમાં ચર્ચા કરી કે બે સંસ્થાગત પેઢી દ્વારા મેન્યુપ્યુલેશન કરવામાં આવ્યું. પરંતુ હવે આજે ક્લોઝિંગ ઓપ્શન સેશનમાં જે વોલેટિલિટી આવી રહી છે તેને કારણે માર્કેટના જે સેન્ટિમેન્ટ જે છે અને રિટેલ ટ્રેડર્સના જે સેન્ટિમેન્ટ જે છે એ ખૂબ ખરાબ થઈ રહ્યા છે. આ સપ્તાહમાં કેશમાં આપણે એવું પણ જોયું, ₹2 પ્રીમિયમ નિફ્ટીની એક્સપાયરીના દિવસે 40 રૂપિયા સુધી ગયું હતું. અને ગઈકાલના દિવસે આપણે સેન્સેક્સ અને બેંક નિફ્ટીના અમુક સ્ટ્રાઇક પ્રાઇસના પોઝિશન જે છે એ 8 રૂપિયાથી એનો લો હતો સપ્તાહનો, માફ કરજો દિવસનો, અને ત્યાં બાદ 1,000 રૂપિયા પણ ટચ થયું છે. તો ક્લોઝિંગ ઓપ્શન સેશન પર આઈ એમ શ્યોર ગવર્મેન્ટે કંઈક મોટા પગલાં લેવાની જરૂર છે. કારણ કે આને કારણે બજારના જે સેન્ટિમેન્ટ જે છે તેના પર આપણને ખૂબ અસર જોવા મળે છે. આખું સપ્તાહ આપણે જોઈએ તો 24,285 થી આજનો દિવસ આપણે જોઈએ 24,175, તો આપણે ઓલમોસ્ટ 110 પોઈન્ટ નેગેટિવ બંધ થયા છે આખા સપ્તાહના જે ઓપનિંગના જે દિવસ છે તેનાથી. તો સપ્તાહમાં બીજું શું ઘટના બની મિત્રો? સપ્તાહમાં બીજું આપણે જોઈએ તો આપણો રૂપિયો ક્યાંય ગયો નહીં. રૂપિયાનું લેવલ જે છે 95.73 આ સપ્તાહમાં આપણે લો ટચ કરી અને આજના દિવસમાં આપણે થોડા પોઝિટિવ થયા અને 95.37 ની આસપાસ આપણે લો બનાવ્યો હતો. તો રૂપિયો આપણો ક્યાંય ગયો નથી, પરંતુ વૈશ્વિક લેવલ પર હજી પણ ઉથલ પાથલ ચાલુ છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં હજી પણ આપણને મોટા શાર્પ રાઇઝ જોવા મળે છે અને સપ્તાહની શરૂઆતમાં જ આપણે $92 આસપાસ બ્રેન્ટ ક્રૂડનો ભાવ જોયો અને સપ્તાહના મિડ સેગમેન્ટમાં આપણે તેને $85 પર પણ જોયો. બુધવારના દિવસે એટલે કે 26 ઓગસ્ટના દિવસે $85 પર બ્રેન્ટ ક્રૂડનો ભાવ હતો. પરંતુ આજના દિવસમાં પણ આપણે જોઈએ તો પણ ફરી એ $88ની આસપાસ આવી ગયો છે. તો બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ હવે ઉતાર ચઢાવ ખૂબ આવી રહ્યા છે અને તેની સીધી અસર મેં દર વખતે તમને કહું છું, તમે જો મારા પાસ્ટના વિડીયો કદાચ તમે જોયા હશે તો બ્રેન્ટ ક્રૂડનો ભાવ ભારતની મોંઘવારીને સીધી રીતે ઇમ્પેક્ટ કરે છે. આ મેં પહેલા પણ કહ્યું હતું. વોરની સ્ટાર્ટિંગના દિવસોમાં જ આપણે જે પણ સેશન કર્યા, માર્ચના પહેલા 3 સેશન, ત્યારથી મેં આપણે તમને સચેત કર્યા હતા કે બ્રેન્ટ ક્રૂડના ભાવની અસર આપણી થાળી સુધી પહોંચશે. અને આ સપ્તાહમાં આપણે એનો ડેમો જોઈ લીધો. ખાંડ, ડુંગળી અને બીજી રોજિંદા વપરાશની જે વસ્તુઓ છે તેમાં આપણે 30-40% ભાવ વધારો જોઈ ચૂક્યા છે અને આગળ જતા પણ આપણને આ પ્રકારની સમસ્યા ઓર સામનો કરવો કદાચ પડી શકે છે. તો બ્રેન્ટ ક્રૂડના ભાવ સીધી રીતે ભારતીય ઇકોનોમીને અસર કરે છે. આ આપણે ધ્યાનમાં લેવું જોઈએ અને તેની સીધી અસર આપણા ફોરેન રિઝર્વ પર પડતી હોય છે. તો હવે બ્રેન્ટ ક્રૂડની વાત કરી છે મિત્રો, તો તેની સાથે આ વૈશ્વિક લેવલ પર એક મહત્વનું એક હેજિંગ જે કહેવાય
તેના પર આપણે વાત કરીશું આપણે ગોલ્ડ પર. હવે ગોલ્ડને આપણે જો ટ્રેક કરવું હોય તો ભારતીય લોકો જે રીતે ઓબ્ઝર્વ કરે છે તે જ રીતે વૈશ્વિક લેવલ પર ટ્રેક થતું હોય છે. પરંતુ આપણે થોડું ડીપમાં તમને સમજાવું તો ગોલ્ડનો જે સીધો રિલેશન જે છે એ બોન્ડ માર્કેટ જોડે છે. જો ગ્લોબલી બોન્ડના ભાવ ઉપર જતા હોય છે તો પછી ગોલ્ડમાં તેની નેગેટિવ ઇમ્પેક્ટ આવતી હોય છે. ખાસ કરીને જ્યારે યુએસ બોન્ડ યીલ્ડના ભાવ ઉપર જશે તો તેની સીધી અસર ગોલ્ડ પર નેગેટિવ પડશે. પરંતુ જો ગોલ્ડના ભાવ સેમ રહે અને વૈશ્વિક લેવલ પર કંઈક ઉથલપાથલ થાય અને તેની સીધી અસર જો ડોલર પર પડે નેગેટિવ, તો પછી ગોલ્ડના ભાવ ઉપર જતા હોય છે. તો ગ્લોબલ અનસર્ટેનિટી અને વૈશ્વિક લેવલની સાથે આપણે યુએસએના ડેટ પર ધ્યાન આપવું જોઈએ. યુએસએનું જે દેવું જે છે એ $40 ટ્રિલિયન પાર કરી ગયું છે અને આ જે છે એ ગોલ્ડને શૂટ કરી રહ્યું છે ઉપર જવા માટે. હવે એનું કારણ શું? તો મિત્રો કારણની વાત કરીએ તો જે દેવું વધ્યું છે તેની ઇમ્પેક્ટ કંઈક ને કંઈક રીતે ડોલર પર પડવાની છે અને ઓલરેડી આપણે જોઈ રહ્યા છે ડોલર પર તેની સીધી ઇમ્પેક્ટ પડી રહી છે. આ સપ્તાહમાં આપણે ગોલ્ડની શરૂઆત 1,61,800 પર થઈ હતી. સપ્તાહની શરૂઆતમાં આપણે 1,63,000 સુધી પણ ગયા હતા અને આજના દિવસમાં આપણે 1,57,600 ની આસપાસ ગોલ્ડનો ભાવ જોયો. તો જ્યારે ગોલ્ડમાં પોઝિટિવિટી આવે છે ત્યારે ડોલર નબળો થતો હોય છે, પરંતુ જ્યારે ડોલર મજબૂત થાય છે તો ગોલ્ડ વીક થતું હોય છે. તો આ એક સીધું કનેક્શન ડોલર અને ગોલ્ડનું છે. હવે મેં જેવું આગળ તમને વાત કરી કે વૈશ્વિક લેવલ પર યુએસએનું દેવું જે છે એ વધતું ગયું છે અને તેની વૈશ્વિક લેવલ પર દેવું કેમ બોલું છું? દેવું તો યુએસએનું છે, પણ વૈશ્વિક લેવલ પર કેમ બોલ્યું? તો તેનું કારણ તમને કહું. હાલમાં આપણે ડોલર જે છે એ 80 થી 85% દેશોમાં એઝ અ ગ્લોબલ ટ્રેડ તરીકે કામ કરી રહ્યો છે. તો જ્યારે યુએસમાં કંઈક પેનિકની સિચ્યુએશન આવે છે મિત્રો, ત્યારે તેઓનું જે પણ પેન છે એ બીજા બધા દેશોમાં પાસ થતું હોય છે, કારણ કે તેની સીધી ઇમ્પેક્ટ ડોલરના ભાવ પર પડતી હોય છે. તો જ્યારે ડોલરના ભાવ પર તેની અસર પડે તો તેની સીધી અસર વૈશ્વિક ટ્રેડ પર પડે છે અને તેને કારણે બીજા બધા દેશો પર તેની પેનિકની શરૂઆત થાય છે. 2008નો જે ક્રાઇસિસ જે છે એ તેનું પ્રાઇમ એક્ઝામ્પલ છે. તો હવે ગોલ્ડના ભાવને કઈ રીતે તમારે તમારા પોર્ટફોલિયો સાથે મેનેજ કરવા? તો મિત્રો ગોલ્ડને તમારે ઇન્વેસ્ટમેન્ટ તરીકે જો કન્સિડર કરવું હોય તો આઈ એમ શ્યોર તમારે થોડુંક એસેટ એલોકેશનના માધ્યમથી તમારે તેને કન્સિડર કરવું જોઈએ. હવે ઇન્ડિવિજ્યુઅલી તમારો જો પોર્ટફોલિયો જે છે તેમાં કઈ રીતે તેને સેટ કરવું, તમારે કેટલા પોર્શન તેમાં રાખવા, કઈ રીતે જવું, ઇટીએફના માધ્યમથી જવું, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી જવું અને કોની ઉંમર પ્રમાણે કોણે કેટલું એસેટ એલોકેશન ગોલ્ડમાં કરવું, તેનું જો મ્યુચ્યુઅલ ફંડના માધ્યમથી તમારે જો ગાઈડન્સ જોઈતું હોય તો તેના માટે તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. અમે તમને તમારા એજ અનુસાર અને તમારા રિસ્ક એનાલિસિસ મુજબ અમે તમને આગળ માહિતી અને તમારા પોર્ટફોલિયો બનાવી આપીશું. તમારા હાલમાં ચાલતા મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોને પણ અમે તમને રિસ્ટ્રક્ચર કરી આપીશું. તેના માટે તમે અમને અંગતમાં સંપર્ક કરી શકો છો. તો આ તો થઈ ગોલ્ડની વાત મિત્રો. આ સપ્તાહમાં પણ આપણે જે ઉતાર ચઢાવ જે આવ્યા છે તેને કન્સિડર કરીએ તો એફઆઈનો જે ફ્લો છે એ હાલમાં થોડોક વધ્યો છે, પરંતુ એફઆઈ સંપૂર્ણ રીતે ભારતમાં પાછા આવી રહ્યા છે તેવું હાલમાં તો લાગી રહ્યું નથી. હું તેનું કેમ કહી રહ્યો છું આવું તેના પર તમને ડિટેલમાં માહિતી આપું તે પહેલા આંકડા શેર કરું. એફઆઈ આ વર્ષમાં પોઝિટિવ તો થઈ ગયા છે અને થોડુંક તેઓએ પોતાના સેલિંગ પર બ્રેક મારી છે. આ 4 દિવસના આંકડાની વાત કરું, મારી પાસે જે 4 દિવસના આંકડા જે છે તેમાં એફઆઈ દ્વારા 2,978 કરોડનું કેશમાં બાઇંગ થયું છે અને તેની સામે આપણા લોકલ પ્લેયરોએ તેમની બાઇંગ જારી રાખી છે. 14,125 કરોડનું આ 4 દિવસના જે ડેટા જે છે એ મેં તમારી સામે પ્રસ્તુત કર્યા. 5મા દિવસના આંકડા રોજ રાતના માર્કેટ મૂન સેશનમાં હું તમારી સામે પ્રસ્તુત કરીશ. તો આજે એફઆઈનું જે બાઇંગ જે શરૂ થયું છે તેનાથી આપણે શું ઉત્સાહિત થઈ જવાની જરૂર છે? તો તેનો જવાબ છે ના. હું કેમ તમને સચેત કરી રહ્યો છું? મિત્રો, 1 વર્ષ પહેલા એટલે કે ઓગસ્ટ 2025 ત્યારે ભારતીય રૂપિયો જે હતો 88.17 ના લેવલ પર હતો. એટલે તમે સમજો કે 88 ની આસપાસ ટ્રેડ થતો હતો અને હાલમાં ભારતીય રૂપિયો 95 પર ચાલી રહ્યો છે. તો ગયા વર્ષે જો કોઈ એફઆઈએ ભારતીય શેર બજારમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું તો તેને હાલમાં સ્પષ્ટ રીતે 8 રૂપિયાનો
સ્પષ્ટ રીતે લોસ છે. 8 રૂપિયા એટલા માટે બોલ્યો કેમ કે ટ્રાન્ઝેક્શન ચાર્જ પણ મારે કન્સિડર કરવા પડે, અને એવું ના કરું તો પણ 7 રૂપિયાનો સ્પષ્ટ રીતે લોસ આપણને દેખાઈ રહ્યો છે. તો 95 થી 88 આપણે ઘણી લાંબી સફર નેગેટિવ ઝોનમાં કરી છે, અને તેને કારણે એફઆઈ જે છે એ ભારતીય માર્કેટથી દૂર છે. અને સ્પષ્ટ રીતે બીજી રીતે પણ વાત કરું મિત્રો, એફઆઈ જે છે એ મેજરલી યુએસ માર્કેટથી ઓપરેટ થતા હોય છે, કે યુએસએ તરફથી પોતાની જે સ્ટ્રેટેજી છે એ નક્કી કરતા હોય છે. હવે યુએસએમાં આપણે જોઈએ તો ગયા વર્ષે ડાઉ જોન્સ જે છે આ લેવલ પર એક ઓગસ્ટના અંતની વાત કરીએ તો 45,636 પર હતું. ઓગસ્ટ 25માં 45,636 અને ઓગસ્ટ 2026 53,569. તો યુએસએ પોતાનું જે માર્કેટ છે ત્યાં ઓલરેડી તેઓએ 17% રેલી બતાવી ચૂક્યા છે. અને ભારતીય એ તમને ખબર જ છે કે નિફ્ટીનું અને સેન્સેક્સનું શું પ્રદર્શન રહ્યું છે એક વર્ષમાં. આ ઉપરાંત હું તમને બીજી એક નેગેટિવ વાત કરું, યુએસએ નું જે બોન્ડ માર્કેટ જે છે મિત્રો, યુએસએ ના જે બોન્ડ યીલ્ડ છે, મતલબ કોઈ યુએસએ નો માણસ કે યુએસએ ને એફઆઈ ની જ વાત કરું કે સપોઝ કોઈ ઇન્ડિયન જે યુએસએ માં છે અને એ યુએસએ ના બોન્ડ માર્કેટમાં ઇન્વેસ્ટ કરે તો તેમને હાલમાં એક વર્ષના બોન્ડના જે રિટર્ન જે છે તેના પર હું તમને માહિતી આપું, 4%ની આસપાસ ચાલી રહ્યા છે. તો ઇન્ડિયન માર્કેટે જેટલું રિટર્ન નથી આવ્યું એટલું રિટર્ન તો યુએસએ ના બોન્ડ યીલ્ડે આપી દીધું છે. એક વર્ષની વાત કરું ખાલી. લોંગ ટર્મની વાત અલગ હોય, લોંગ ટર્મના ડેટા બનતા ઘણી વાર લાગે, પરંતુ એઝ અ સ્ટ્રેટેજિકલી હું તમને જસ્ટ ઓવરવ્યૂ આપું છું કે એફઆઈ ભારતમાં આવવાની શરૂઆત કદાચ કરી શકે જો આપણા રૂપિયા પર પોઝિટિવ સેન્ટિમેન્ટ કે પોઝિટિવ ટ્રિગર બનવાની શરૂઆત થાય ત્યારે. હવે હાલમાં જે પણ સેલિંગ અટક્યું છે એફઆઈનું, તેનું પણ એક કારણ છે મિત્રો. એફઆઈનું જે સેલિંગ અટક્યું છે એ ભારતીય કંપનીઓના જે હાલમાં જે રિઝલ્ટ આવ્યા તેના પોઝિટિવ થવાને કારણે અટક્યું છે. એટલે મારું એવું નથી કહેવું કે એફઆઈ ભારત પ્રત્યે સંપૂર્ણ રીતે નેગેટિવ છે. સેલિંગ અટક્યું છે અને થોડુંક બાઇંગ પણ શરૂ થયું છે, એનો મતલબ એ નહીં કે સંપૂર્ણ રીતે તેઓ આવી ગયા છે. તેઓ આવી પણ શકે છે, પરંતુ એક સ્ટેજ એમને સેટ કરવો પડે, અને એ સ્ટેજ સેટ કરવાની જવાબદારી સંપૂર્ણ રીતે ભારતની હોવી જોઈએ, ત્યારે તેઓ ભારતમાં આવે. તો ભારતનો રૂપિયો પોઝિટિવ અથવા સ્ટેબલ થવો ખૂબ જરૂરી છે. જો ભારતનો રૂપિયો પોઝિટિવ નહીં થાય કે ભારતનો રૂપિયો સ્ટેબલ નહીં થાય તો પછી આપણને આ જ રીતના ડલ ફેઝમાં આગળ ઓર સમય કાઢવો પડશે. કેટલો સમય એ હું અહીંયાથી પ્રિડિક્ટ નહીં કરી શકું કે કોઈ પણ અહીંથી પ્રિડિક્ટ નહીં કરી શકું. ભારતીય ગવર્મેન્ટ તરફથી, આરબીઆઈ તરફથી જે પણ પગલાં લેવામાં આવે છે તેના પર આપણી નજર રહેશે. હાલમાં એફસીએનઆર બોન્ડ પર વૈશ્વિક લેવલ પરથી આપણને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે, અને ઘણા બધા પૈસા ફોરેનથી ઇન્ડિયામાં ટ્રાન્સફર થયા છે એફસીએનઆર બોન્ડના માધ્યમથી. તો ઓગસ્ટમાં તેની બી સિરીઝ જ્યારે પણ પૂરી થશે ત્યારે આપણી પાસે એકચ્યુઅલ ડેટા આવશે, ત્યારે આપણને ખબર પડશે કે આગળ હવે ગવર્મેન્ટનું શું સ્ટેન્ડ છે. તો આપણી પૂરેપૂરી નજર રહેશે ભારતીય રૂપિયા પર, ભારતીય કરન્સી પર અને એફઆઈના ફ્લો પર. તો કારણ એ છે મિત્રો કે હાલમાં જે બજાર છે એનું સેન્ટિમેન્ટ જે છે એ આ રીતે જ ચાલશે. આ મેં એફઆઈના મૂળની સાથે કેશ જોડે પણ કનેક્ટ કર્યું છે. કેશમાં જ્યાં સુધી સ્ટેબિલિટી નહીં આવે કે કેશમાં કોઈ મોટો એક ચેન્જ જ કહેવાય, પરંતુ સ્ટેબિલિટી આવી ખૂબ જરૂરી છે. જ્યાં સુધી ચઢાવ મોટા પ્લેયરો દ્વારા કરવામાં આવશે તો પછી રિટેલ ટ્રેડર્સ ભારતીય શેર બજારથી દૂર જ રહેશે. આ હું વારંવાર કહી રહ્યો છું કે રિટેલ ટ્રેડર્સોએ પોતાની પોઝિશન જે છે એ કેરી કરવી એ ખૂબ જોખમી વસ્તુ બની રહી છે. તેઓ તેમની પોઝિશન ઓલમોસ્ટ મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી 3.15 સુધી કટ કરી દેવી જોઈએ. તો આપણી નજર રહેશે પૂરેપૂરી ભારતીય શેર બજાર પર. આગળ આ રિલેટેડ અને કંઈક પણ નવી અપડેટ આવશે તો આપણે આપણા પેજ પર જરૂરથી શેર કરીએ છીએ. હવે આપણે મળીશું આગામી આપણા એપિસોડ નંબર 95માં 4 સપ્ટેમ્બરના દિવસે. ત્યાં સુધી તમારા કોઈ પણ સવાલ હોય, કોઈ પણ સુઝાવ હોય તો તે તમે અમને અહીંયા લખીને જણાવો. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.